એણે વળી નાળિયેરના આમ ટુકડા કરી, 2-3 નાળિયેર હતા, ટુકડા કરી નાના નાના નાના, અને પછી એમાં પાછી ઓલી મિશ્રી ખડી હાકર એ ભેળવી, અને પછી ઓલો સેવક હતો ને એણે બાપુની પાસે થાળી લઈને ગયો, બાપુ પ્રસાદ, એટલે બાપુએ પ્રસાદ લીધો, અને પછી કે જા ભાઈ શ્રીને દયા. તો સેવક થાળી લઈને આવ્યો, મારે ઉતારે, મારે હજી માળા ચાલતી હતી, એટલે મેં એ કે ભાઈ શ્રી પ્રસાદ બાપુએ મોકલ્યો, એટલે મેં આમ ઈશારો કર્યો કે માળા પૂરી કરી લઉં પછી લઉં. પાછળ બેઠો, બેઠા બેઠા એને બીજી કોઈ પ્રવૃત્તિ નહોતી, તેને એમ થયું કે નવરા નવરા હું બેહું, એટલે એને ખાવાનું ચાલુ કર્યું એમાંથી કે હું અહીં બેઠો બેઠો માળા કરું, મારે 3 માળા કરવાની હતી, તો મારે વાર લાગી જરાક, અને એણે એનું કામ ચાલુ રાખ્યું. 3 માળા પૂરી કરીને પછી હું ઉઠ્યો ને, એટલે મેં કીધું લ્યો લાવો પ્રસાદ, તો મને કે લે, એ તો હું ખાઈ ગયો, થાળી સાફ કરી ગયો, તો એ માણસે પાછો નોટકો ખાઈ ગયો. મેં કીધું એવું થયું? મને કે માફ કરજો, તો મને તો કઈ ખબર ન પડી ને, હું તો મને એમ કે તમે માળા કરો છો, તો હું ક્યાંક કામ કરું, તે હું ખાઈ ગયો. કાંઈ વાંધો નહીં, કાંઈ. પછી મને કે બાપુને નહીં કહેતા, બાપુને નહીં કહેતા, નહીં તો મારું આવી બનશે. અરે મેં કીધું કાંઈ વાંધો નહીં, તું તારે નાળિયેર પચાય, જય હનુમાન. પ્રસાદ જે વહેંચે એને પહેલા બધાને વહેંચવાનો છે, છેલ્લે પોતે, અને છેલ્લે લે ને પોતે જે વધે છેલ્લે, એનું નામ મહાપ્રસાદ. આ મહાપ્રસાદ દ્વારા જે પોતાના જીવનનું યાપન કરે છે, એટલા માટે પરમાર્થનો જે ભાગ છે ને આપણે પહેલા કાઢવાનો હોય છે. આપણી પરંપરા એ ઉધાર ન રખાય, એ પહેલો. દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, રત્નો નીકળ્યા, એ પહેલા સૌથી પહેલા વહેલા ગાય નીકળી, કામધેનુ ગાય, અને એનું ઋષિઓને દાન કર્યું. ઋષિઓને યજ્ઞ માટે થઈને ગાય જોઈતી હતી, ઋષિઓને દાન. પહેલો ભાગ પરમાર્થમાં કાઢવાનો. યજ્ઞ કરી યજ્ઞાવશિષ્ટથી જીવન યાપન કરે સંત છે, બધા પાપોથી મુક્ત થાય છે. જેટલું કમાઈ બધું પોતે જ ભોગવી નાખે, પોતે જ ખાઈ જાય, એ પાપ ખાય છે, ગીતા કહે છે. અને એટલા માટે દુનિયાના દરેક ધર્મમાં દાનનું મહત્વ છે. ચેરિટી, ખેરાત, દાન, દરેક ધર્મમાં દાનનું મહત્વ છે. આ જે દાન કરવાની વાત છે, આ જે સંપત્તિને વહેંચવાની વાત છે, એ જ વરા, એ જ યજ્ઞ. તો યજ્ઞ એટલે ખાલી અગ્નિમાં આહુતિ દેવાનું કર્મકાંડ નહીં. ગાંધી બાપુ કહેતા, ખાદી એ વસ્ત્ર નથી, એ વિચાર છે. એમાં યજ્ઞ કોઈ કર્મકાંડ નથી, એક જીવન શૈલી છે, વહેંચીને ખાવાની વાત. વાલા, પુરાણોની ખાલી કથાઓ એન્ટરટેનમેન્ટ માટે નથી, આપણા જીવનને શણગારવા માટે થઈને આ બધા સૂત્રો આપે છે. ઋષિઓએ આ કથાનકો દ્વારા આપણને ઉપદેશ આપ્યો છે, આપણને સંદેશ આપ્યો છે, આપણને આદેશ આપ્યા છે, આમ કરો, આમ કરો, આમ કરો, તો તમે સુખી થશો અને વિશ્વ આખું એનું કલ્યાણ થશે. મનુ અને શત્રુપાનું દિવ્ય દાંપત્ય શરૂ થયું, એનો ગૃહસ્થાશ્રમ શરૂ થયો, અને 3 પુત્રી અને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ 3 પુત્રીઓ. મનુ ને પ્રિયવ્રત અને ઉત્તાન બાદ 2 પુત્ર થયા. મનુના થયા માટે મનુષ્ય, અથવા તો મનુના તે માનવ, દનુના દાનવ, યદુના યાદવ, રઘુના રાઘવ, પાંડુના પાંડવ. મનુના થયા આપણે બધા માટે મનુષ્ય અથવા તો માનવ. આપણા બધાનો બાપ મનુ છે.
આ પાંચેય સંતાનો એવા દિવ્ય, 3 દીકરી ને 2 દીકરા, એના વંશમાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. દેવહૂતિ કરદમ ઋષિ સાથે પરણાવ્યા, સાક્ષાત કપિલ ભગવાનને એને જન્મ આપ્યો. આકુતિ રુચિ ઋષિને પરણાવ્યા, એને યજ્ઞ નારાયણને જન્મ આપ્યો. આ પણ કથા છે. રુચિ ઋષિને આકુતિ પરણાવ્યા પુત્રિકા ધર્મથી. ચતુર્થ સ્કંદમાં કહે છે, પુત્રિકા ધર્મમાશ્રિત્ય શતરૂપાનુમોદિત આકુતિમ રુચયે પ્રાદાદ અભિભ્રાતૃમતિમ નૃપા. આ પુત્રિકા ધર્મ કોને કહેવાય? કે દીકરીનો બાપ પોતાની દીકરીના લગ્ન કરતી વખતે પોતાના જમાઈ સાથે એવી બોલી કરે કે મારી દીકરીને દીકરો આવે તો તમારે મને આપી દેવાનો, દીકરી થાય તમારે રાખવાની. આને કહેવાય પુત્રિકા ધર્મ. આવું શું કામ? તો કે જેને ખાલી દીકરીઓ જ હોય અને દીકરો ન હોય તો એ પોતાની દીકરીનું પુત્રિકા ધર્મથી કન્યાદાન કરે, લગ્ન કરે, અને પછી દીકરીને દીકરી થાય એ ત્યારે, અને જો દીકરો થાય તો લઈ આવે. અને પહેલો દીકરો થયો એને પોતાનો પુત્ર ગણીને પોતાના વંશને આગળ ચલાવે. આ વાત શાસ્ત્ર સંમત હતી. હવે આ જગ્યાએ મનુને દીકરો નથી એવું નથી, એને 2 દીકરા છે. અને એટલા માટે અપી ભ્રાતૃમતીમ, આ તો ભાઈ વાળી હતી આકુતિ, છતાં પુત્રિકા ધર્મમાશ્રિત્ય, પુત્રિકા ધર્મથી મનુ રાજાએ પોતાની દીકરી આકુતિને પરણાવી રુચિ ઋષિ સાથે. કેમ? કે દેવહૂતિને પરણાવ્યા તો એણે જેમ કપિલ ભગવાન જેવા કોઈ એક પ્રતિભાશાળી પુત્રને જન્મ આપ્યો, આને પરણાવું, આ દીકરીથી પણ એવો કોઈ પ્રતિભાવાન જો નીકળે, કોઈ મળે, તો એના દ્વારા મારું જે સૃષ્ટિની રચનાનું કાર્ય છે, કારણ કે ત્યારે હજી સૃષ્ટિ ફેલાઈ રહી હતી, ત્યારે કંઈ હજી 6.5 અબજ નહોતા પૃથ્વી ઉપર માનવો, અને ઘણું બધું કામ કરવાની જરૂર. આજે ઘણા બધા દેશોમાં જો યુરોપના ને બધા દેશોમાં ને સારા ટીચર્સની બહુ જરૂર છે, પેરામેડિકલ સ્ટાફની જરૂર છે, નર્સિસ જાય છે અહીંયાથી બધી ત્યાં ઇન્ડિયાથી. જો આપણે ધારીએ ને તો અત્યારે આ ભારતના જે યુવકો છે એ જો સારામાં સારા ટીચર બને, સારામાં સારા પ્રોફેસર બને, વિશ્વ આખાની અંદર અત્યારે જરૂર છે. અને આ ભારતીય છોકરાઓ આપણા જો સારામાં સારા પ્રોફેસર બની અને વેરી ગુડ ફેકલ્ટીઝ આખા વિશ્વમાં જો જાય અને આખા વિશ્વના છોકરાઓને ભણાવે તો આ રીતે ભારત ફરીથી વિશ્વગુરુ થઈ શકે. ભારત વિશ્વગુરુ થશે તો કઈ ધર્મથી ને છટાવાળા સાધુ મહાત્માઓથી નહીં થવાનું, પણ એ સાધુવાળા મહાત્મા જટાધારી મહાપુરુષો ઋષિઓ એના આશીર્વાદ લઈ, એની પ્રેરણા લઈ અને જો સારામાં સારા ટીચર બને આપણા છોકરાઓ, સારામાં સારા પ્રોફેસરો બને, અને પછી વિશ્વની અંદર એની માંગ છે, જો ત્યાં જાય અને ત્યાં રહીને ભણાવે તો ગુરુ છે ને એ રીતે ભારત વિશ્વગુરુ થઈ શકે. સોફ્ટવેર એન્જિનિયરિંગની અંદર અત્યારે ભારતીયોનું નામ છે. એવી રીતે ભારત વિશ્વગુરુ થઈ શકશે પાછું. એના માટે તો પહેલા આપણે આપણી યુનિવર્સિટીઓને હરખી કરવી પડે. અહીંથી છોકરાઓ ત્યાં ભણવા જાય છે એને બદલે ત્યાંથી સારામાં સારી ફેકલ્ટીઝ અહીંયા લાવીએ. પ્રાઇવેટાઇઝેશન જ્યારે થયું છે ત્યારે ઉદ્યોગપતિઓ આ દિશામાં વિચાર કરીને કામ કરે ને, અને જો આ દેશના યુવકોને સારામાં સારા શિક્ષકો બનાવવામાં આવે, જો સારામાં સારા પ્રોફેસરો તૈયાર કરવામાં આવે અહીંયાથી, અને એ વિશ્વને ખૂણે ખૂણે ફેલાય, અને એ શક્ય છે, એવું થઈ શકે, તો 25 વર્ષે 30 વર્ષે 40 વર્ષે ભારત વિશ્વગુરુ હશે. એ દિશામાં કંઈક દેશના શાસકોએ કામ કરવાની જરૂર છે. ભારતીયોને પડકાર કરવામાં આવે ને ત્યારે એની અંદરની ક્ષમતાઓ આમ તરત પ્રગટ થાય. કારગિલનું થયું, આખું ભારત એક થઈ ગયું. શું રાષ્ટ્ર ભાવના ઉછાળા મારવા માંડી હતી
ત્યારે તો આમ શહેરની અંદર જોતા ને આપણને એમ થાય કે આને હમણાં બંદૂક આપી દો ને તો સીધો સીમા ઉપર જાય એમ છે. સિનેમાની અંદર જવા વાળો છોકરો એમાં એવી રાષ્ટ્ર ભાવના ઉછાળા મારવા માંડી હતી કે જો બંદૂક આપો તો મોરચે વયો જાય. અમેરિકાએ આપણને સુપર કોમ્પ્યુટર આપવાની ના પાડી, પછી તો બનાવી લીધા તો કેવા બનાવ્યા, અને સોફ્ટવેર એન્જિનિયરિંગની અંદર અટાણે નામ કાઢ્યું ભારતે. એક પડકાર જો એને કરવામાં આવે તો ભારતીયો ઘણું બધું. એટલા માટે કહું છું કે ભારત છે ને એ બહુ મોટી સંભાવનાઓ વાળું રાષ્ટ્ર છે, પણ જે પોટેન્શિયલ છે એને કઈ રીતે, એ સંભાવનાઓને કઈ રીતે ચરિતાર્થ કરવી, એના માટે ગુડ ગવર્નન્સની જરૂર. એના માટે વિઝનરી માણસ ત્યાંની ગાદી ઉપર બેઠો હોય દિલ્હીમાં, એ જરૂરી. ભગવાન કરશે કંઈક એવું. પુત્રિકા ધર્મમાં આશ્રિત્ય, તો એને યજ્ઞ નારાયણને જન્મ આપ્યો. પુત્ર તે યજ્ઞ અને પુત્રી થઈ તે દક્ષિણા, લક્ષ્મીના અંશરૂપ. અને પછી કથા છે, વિસ્તાર से नहीं कह पाऊंगा कि लक्ष्मी रूप दक्षिणा के साथ यज्ञ का विवाह हुआ तो उससे 12 पुत्र हुए. ये भागवत में लिखा है. પછી એ 12 પુત્રના નામ સાંભળવાના: તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, ઇડસ્પતિ. આ જો તોષ, તુષ્ટિ, પોષણ. પ્રતોષ, સંતોષ. આ દક્ષિણા સમેત યજ્ઞ કરવાથી આ બધા ફળ મળે. ભદ્ર, કલ્યાણ. આ 12 પ્રકારના ફળ મળે દક્ષિણા સમેત જે યજ્ઞ કરે. યજ્ઞનો સીધો સંબંધ પ્રવૃત્તિ માર્ગ સાથે છે, કર્મ સાથે છે. કૃષ્ણ ગીતામાં કહે છે, यज्ञ के अतिरिक्त जो कर्म है वही मनुष्य को बांधते हैं. यज्ञार्थात कर्मणोन्यत्र लोकोयम कर्म बंधनः तदर्थम कर्म कौंतेय मुक्त संग समाचर. આ ગીતાના જે સૂત્રો છે ને એને જ સમજવા માટે ભાગવત છે ને બહુ સારી ગાઈડ છે. ભાગવતજીની કથાઓ દ્વારા ગીતાના સૂત્રોને સમજવાના છે. ગીતા ઉપર અનેક ટીકાઓ લખાણી, પણ એમ લાગે છે કે રામાયણ અને ભાગવત 2 શ્રેષ્ઠ ટીકાઓ છે, જેના દ્વારા ગીતાના સૂત્ર આપણને સમજાય. મનુ મહારાજની ત્રીજી પુત્રી પ્રસૂતિ દક્ષ સાથે પરણાવવામાં આવી. એણે સાક્ષાત જગદંબા પરાંબા ભગવતીને જન્મ આપ્યો. એ સતી શિવને વર્યા. દેવહૂતિથી કપિલ ભગવાન પ્રગટ થયા. એમણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. ભાગવતનું જે સાંખ્ય દર્શન છે એ સબીજ છે. મૂળે સાંખ્ય દર્શન છે એ નિર્બીજ છે અને નિરીશ્વર છે. આપણે 6 દર્શનની વાત કરતા હતા: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. એમાં સાંખ્ય દર્શન એ નિરીશ્વર છે. એમાં ઈશ્વરનો સ્વીકાર નથી, પુરુષ અને પ્રકૃતિની વાત છે. આ 6 દર્શન એટલે these 6 schools of philosophy, 6 different schools of philosophy. આ 6 દર્શનો. મહર્ષિ કણાદના વૈશેષિક દર્શનની અંદર તમારે ફિઝિક્સ ભણવું હોય તો એમાં જવાનું. મહર્ષિ ગૌતમનું ન્યાય દર્શન તમારે વકીલાત ભણવી હોય તો આ ભણવાનું, ન્યાય દર્શન. તો આમ તો સાંખ્ય એ નિરીશ્વર દર્શન છે, પણ ભાગવતનું સાંખ્ય સબીજ છે, શેશ્વર છે. મા દેવહૂતિને માધ્યમ બનાવી, નિમિત્ત બનાવી કપિલ ભગવાને કહ્યું છે. અને તેથી સ્ત્રીને માટે સમજવું અને કરવું સહેલું પડે એવું દર્શન ભગવાન કપિલે આપ્યું. કપિલ એટલે
કપી એટલે વાનર. મન વાનર જેવું ચંચલ છે. એ વાનર જેવા ચંચલ મનને લ એટલે કાબુમાં લેતા શીખવાડે કપિલ. પ્રકૃતિના તત્વોની સંખ્યા કેટલી એ પ્રશ્ન ઉપર જે દર્શનમાં વિચાર કરવામાં આવ્યો એ સાંખ્ય દર્શન. પ્રકૃતિના બંધનથી જીવ કઈ રીતે મુક્ત થાય? પ્રકૃતિ અષ્ટધા છે, ત્રિગુણાત્મિકા છે, સત્વ રજસ તમસ, અને 8 પ્રકારની છે, અષ્ટધા છે. જીવ પ્રકૃતિને આધીન છે, પણ પ્રકૃતિ પુરુષોત્તમ પરમાત્માને આધીન છે. શ્રીમદ ભાગવતમાં દ્વારકાધીશ શ્રી કૃષ્ણની 16,108 પત્નીઓની કથા આવે છે. એમાં 8 પટરાણી છે. આ 8 પટરાણી એ બીજું કોઈ નહીં, અષ્ટધા પ્રકૃતિ પટરાણી બનીને ભગવાનની સેવામાં આવે છે. એ 8 પ્રકાર કયા? પાછા ગીતા ઉઠાવો. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા. ટૂંકામાં સાંખ્ય દર્શન ભગવાન કપિલે માં દેવહૂતિને કરાવ્યું. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. સર્ગ એટલે સર્જન, ક્રિએશન. 2 પ્રકારના સર્ગ બતાવ્યા ગીતાએ. લગાતાર ગીતાની સાથે સાંકળીને એટલા માટે કહી રહ્યો છું કે તમને ગીતાના જ સૂત્રો અહીંયા સમજાઈ રહ્યા છે. દ્વૌ ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર એવ ચ. ગીતા કહે છે 2 સર્ગ છે, દૈવ અને આસુર. દૈવી સૃષ્ટિ અને આસુરી સૃષ્ટિ. એમાં દૈવી સૃષ્ટિ કશ્યપ અને અદિતિથી થઈ, આસુરી સૃષ્ટિ કશ્યપ અને દિતિથી થઈ. એટલે દિતિના જે થયા તે દૈત્યો, અદિતિના જે થયા તે આદિત્યો. આદિત્યો એટલે કે દેવતાઓ. અંધકાર અને પ્રકાશ, બુરાઈ अच्छाई, दुर्गुण सद्गुण, दुख सुख, अपमान सम्मान, 2 ही प्रकार की सृष्टि है. और ये जो 2 2 2 2 है, इस द्वैत का नाम ही दुनिया है. उस द्वैत के चलते आदमी केरमनी कुकरीनी जेम आमथी तेम અથડાતો રહે. એ અથડાતા અથડાતા જો ક્યારેક પેલો ચાન્સ મળી ગયો અને પડ્યો અંદર તો નીકળે વળી, છૂટે પછી. બાકી તો દ્વૈતનું નામ છે દુનિયા. કભી માન, કભી અપમાન, કભી સુખ, કભી દુખ. ભલે और बुरे का हिसाब है ये जिंदगी, कभी भलाई कभी बुराई. भले और बुरे का हिसाब है ये जिंदगी, पाप और पुण्य की किताब है ये जिंदगी. पाप और पुण्य. भले और बुरे का हिसाब है ये जिंदगी, पाप और पुण्य की किताब है ये जिंदगी. सोना है जगना है, हंसना है रोना है. सोना द्वैत द्वैत द्वैत. सोना है जगना है, हंसना है रोना है. शूल से घिरा हुआ गुलाब है ये जिंदगी. यहां गुलाब है तो साथ में कांटे भी हैं. यही एक प्राकृतिक व्यवस्था है. अब तुम ये शिकायत नहीं कर सकते कि આવું સરસ ગુલાબ ને એની સાથે કાંટા તો જુઓ કેવા છે. ભગવાનને કઈ બનાવતા નથી આવડતું. સારું, હવે તને કન્સલ્ટ કરશે. इतने बढ़िया वाले गुलाब के साथ कांटे क्यों हैं? कांटे
गुलाब के साथ है गुलाब की रक्षा के लिए। गुलाब सुंदर है એટલે એની સિક્યુરિટીની વ્યવસ્થા કરવી પડે. મિસ વર્લ્ડ જ્યાં પણ જાય ને ત્યાં એના બોડીગાર્ડ એની સાથે હોય. ये कांटे समस्या नहीं है, कुदरत के द्वारा गुलाब की सुरक्षा की व्यवस्था करी गई है, वो है कांटे. ये दुख क्यों है, ये संकट क्यों है? भैया दुख न होता तो सुख सुख न होता. नमकीन है तो मीठे का आनंद है. बासुंदी पूरी भले करो પણ હારે બટેટા વડા તો કરવા જોઈએ, ખાવા જોઈએ. એકલી બાસુંદી ખાવાથી તો મોઢું ભાંગી જાય. સાથે ફરસાણ હોય ને તો પેલી મીઠાઈ હોય. શીરો કરો ભજીયા કરો, પૂરણપોળી કરી બટેટા વડા થવા દો, એને ભાઈબંધી છે. मीठे के साथ तीखा होना चाहिए. गळ्या साथे तीखું, तीखा साथे गळ્યું તો મજા આવે. એમ જીવનની થાળીમાં આ બધું જોઈએ. આવે સંકટો, આવે દુઃખો, એ દુઃખ ના હોય તો સુખ સુખ ન રહે. તો દુઃખમાં કઈ આમ હારી જઈએ ને રડવા માંડીએ. એટલા માટે ગીતા કહે છે દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ સુખેશુ વિગત સ્પૃહ. ભોજનની થાળીમાં બધાય રસ હોવા જોઈએ. તીખો તુરો, ખાટો મીઠો, કડવો તુરો, ષડરસ. હું મહારાષ્ટ્રમાં વર્ધામાં કથા કરતો હતો. પછી પૂર્ણાહુતિ પછી ત્યાં વર્ધા આશ્રમ છે ગાંધી બાપુનો, ત્યાં રાત્રિ નિવાસ કરવાનું નક્કી થયું. અને બીજે દિવસે 26મી જાન્યુઆરી હતી એટલે ધ્વજવંદન પણ ત્યાં કરવાનું એવું નક્કી થયું. પછી ગાંધી બાપુ જ્યાં રહેતા હતા ને, અને ગાંધી બાપુનું સ્મરણ કરું છું ત્યારે આપણી આ જગ્યા સંતરામ મહારાજની, અને મને આજે જ સ્મરણ કરાવવામાં આવ્યું વળી પાછું. પૂજ્ય રામ મહારાજે કહ્યું કે ગાંધીજી આવીને આ જગ્યાએ જ રહ્યા હતા, આ મકાન, અને આ જગ્યાએથી એમણે સંબોધન કર્યું હતું જનતાને. અને આપણે જ્યાં બેઠા છીએ ને ત્યાં જ જનતા બેઠી હતી ત્યારે. અહીં ગાંધીજીએ કથા કરી છે આ ગ્રાઉન્ડમાં. કથા જ કહેવાય ને, રાષ્ટ્રકથા હતી. ગાંધીજી રાષ્ટ્રકથા કરતા હતા. પછી અહીંયા રામકથા થાય. અમારા નારાયણદાસ બાપા એ ગાંધી કથા કહે. અહીંયાથી સંબોધન કરેલું. આ જગ્યાએ રહ્યા છે ગાંધી બાપુ. તો વર્ધામાં આશ્રમમાં ગાંધી બાપુ જ્યાં રહેતા હતા, અને ત્યાં બહાર ઓસરીમાં ત્યાં જમતા બધા, તો ત્યાં એક બોર્ડ મૂકવામાં આવ્યું છે, એના ઉપર સૂચનાઓ લખેલી છે. અને એમાં એક સૂચના મેં વાંચી કે સામાન્ય રીતે આપણે ભારતીયો જે ભોજન કરીએ છીએ એમાં એક રસ ખૂટતો હોય છે, અને એ રસ છે કડવો. લગભગ કડવો રસ બધા એવોઇડ કરતા હોય છે. એટલે એ કડવો રસ અહીંયા લેવાનો અનિવાર્યપણે બધાએ કડવો રસ લેવો પડતો હતો ત્યાં. ગાંધી બાપુના પાછા નિયમ એટલે બધા એ તો કસ્તુરબાની પાસે તે પાયખાના સાફ કરાવતા હતા કે કર, બધાએ કરવાનું, હું એ કરું છું, તારે કરવાનું. કસ્તુરબાની અંદર પેલા રેઝિસ્ટન્સ હતું સાઉથ આફ્રિકામાં, અને પછી બે માણસ કેવા બાંધ્યા હતા. ગાંધી ફિલ્મ જોઈ? હા, ગાંધી ફિલ્મ જોઈ હોય તો એમાં એ છે, બાજ્યા બે જણા ધણી ધણીયાણી. અને બાપુ સિદ્ધાંતના પાકા કરવાનું. અને પછી કસ્તુરબા
હા, એ નારી કેવા પોતાના પતિના પેલામાં ઢળી ગયા. હા, એની સહનશીલતા, એની સમજદારી, અને બંને જણા બોખા મોઢે પછી હસતા હતા ત્યારે એવા ક્યુટ લાગતા હતા. આપણે તો એ વખતની બધી ડોક્યુમેન્ટરીઝ જોઈએ એટલે ખબર પડે. તો ત્યાં લખવામાં આવેલું કે ભારતીયોના ભોજનની થાળીમાં લગભગ એક રસ કાયમ માટે ઘટતો હોય છે, ગેરહાજર હોય છે, અને એ છે કડવો રસ. એ કડવો રસ શરીર માટે બહુ જરૂરી છે, એટલે અનિવાર્યપણે લેવાનો. એટલે ત્યાં બાપુની હારે જેટલા જમવા બે બધા લેવો પડતો કડવો. કારેલાનું શાક ખાવાનું. તમને ભાવે કારેલા? મને બહુ ભાવે. મને કારેલા અને કૃષ્ણ બે બહુ ગમે. ગમે એ રૂપે આવે મને બહુ આવે. કારેલા ફ્રાઈડ હોય, કારેલા ગ્રેવી વાળા હોય, અલગ અલગ પ્રકારે કારેલા આવે ને બહુ મજા આવે. આ તો હું હમસતા કહું છું. એક જગ્યાએ મેં આવું કીધું ને બીજે દી મારા ઉતારે કારેલાનો ઢગલો થયો. આપણા વૈષ્ણવો તો પાછા બહુ ભાવવાળા ને, કે ભાઈ શ્રી કીધું તું હાલો પોગાડો, તે મારે કથા મૂકીને બકાલું વેચવા જવું પડે એવું થઈ ગયું. ન્યુઝીલેન્ડમાં હું કથા કરતો હતો તો વળી મારાથી એમ બોલાઈ ગયું કે તમારા અહીંયાના મરચા પણ કાકડીના હગ્ગા ભાઈ, બીકણા, કાકડી ખાઈએ છીએ મરચા ખાઈએ છીએ ખબર ન પડે, હાવ એવા ફીકા મોળા. મારું આટલું બોલવું ને ત્યાં આપણા અહીંયાના ગુજરાતના, ખાસ કરીને સાઉથ ગુજરાતના નવસારી બાજુના ભાઈઓ ઘણા છે ત્યાં ન્યુઝીલેન્ડમાં, અને એમાંથી ઘણા ફાર્મિંગમાં છે, ઘણા ટ્રેડર્સ પણ છે. તો બીજે દી મારા ઉતારે ઢગલો થયો મરચાનો. પછી એ લોકોએ મને કીધું, મને કે અમને તો એમ કે તમે નહીં ખાઈ શકતા હોય તીખું, એટલા માટે અમે આવા મરચા. બાકી મરચાના અહીંયા નંબર હોય છે, 1 નંબરથી માંડી અને 10 નંબર સુધી. તમે જે ખાઈ રહ્યા છો અત્યારે એ 1 નંબરનું મરચું છે, એટલે હાવ માઇલ્ડ, તીખું હોય જ નહીં, ફીકું હોય. પછી એમ કરતા કરતા ઓર તીખું, 2 નંબર, ઓર તીખું, 3 નંબર, ઓર તીખું. પછી તો મને ટેસ્ટ કરાવવામાં આવ્યો. ઈવડાઈ મારી જાણે પરીક્ષા કરતા હતા, તમે કેટલા નંબર સુધી જાઓ મેં જરા જોઈએ. આપણે 6 નંબર સુધી પહોંચ્યા. પછી વગર પાણીએ નાવા માંડ્યા ને એટલે કીધું કે હવે હું. ત્યારે ખબર પડી કે ત્યાં તો મરચાને આમ બરાબર કેટેગરી કરીને હરખી રીતે બહુ વ્યવસ્થિત માણસો, નિશ્ચિત માત્રામાં તીખું લાગવું જોઈએ. કોફીમાં એવું 10 નંબર સુધીની કોફી. પછી અમે જે પ્લેનમાં આવતા હતા ને એ પ્લેનનો પાયલોટ 10 નંબરની કોફી પીવે, એટલી કડક, બહુ વ્યવસ્થિત. ખાવાનું નિશ્ચિત માત્રામાં. મેં કીધું તો રોવાનું નિશ્ચિત માત્રામાં. એ તારી માત્રા પૂરી, તારી ક્વોન્ટિટી, હવે છાની રહે. રોવાનું નિશ્ચિત માત્રામાં. તો ત્યાં કડવું લેવું પડતું. ગાંધી બાપુ લેવડાવતા અનિવાર્ય, અને સારું છે. સમયાંતરે કડવો રસ શરીરને, સ્વાસ્થ્ય માટે બહુ સારું. આપણે અમદાવાદમાં ને એમાં તે શિયાળાના દિવસોમાં લોકો સવારના પોરમાં ચાલવા જાય ને એમાં કેટલાક સંસ્થાઓ વાળા ત્યાં પેલું કડવું કરી હતું ને બધું મફત બધાને એ કાળા પીવડાવે છે. સારું કામ કરે. એમ જિંદગીમાં પણ બધાય રસ જોઈએ. હસના હૈ, રોના હૈ. यदि जीवन में दुख न हो तो सुख सुख ही नहीं रहेगा. रात है इसलिए दिन दिन है. एक गीत છે, હું ગાઉં, સિનેમાનું છે, પણ તમે વર્તી લ્યો ક્યું છે. હું ગાઉં છું.
અને એના શબ્દોને બરાબર સાંભળજો. एक अंधेरा लाख सितारे. अंधेरा ये क्या? सितारे. अंधेरा है तो लाख सितारे. एक अंधेरा लाख सितारे, एक निराशा तो लाख सहारे. एक अंधेरा लाख सितारे, एक निराशा लाख सहारे. एक अंधेरा लाख सितारे, एक निराशा लाख सहारे. सुनिए, दुख से अगर पहचान हो तो कैसा सुख और कैसी खुशियाँ. दुख से अगर पहचान हो कैसा सुख और कैसी खुशियाँ. तूफानों से लड़कर ही तो लगते हैं साहिल कितने प्यारे. तूफानों से लड़कर ही तो लगते हैं साहिल कितने प्यारे. एक अंधेरा लाख सितारे, एक निराशा लाख सहारे. एक अंधेरा लाख सितारे, एक निराशा लाख सहारे. लाख सहारे, लाख सहारे. વર્તો લ્યો ક્યાંનું ગાયન છે તમે સાંભળ્યું ક્યારે? ભૂપિન્દરનું ગાયેલું છે. સાંભળ્યું? હવે એણે કઈ રીતે ગાયું એ કામ. આ તો આપણે આપણા ઢાળમાં આ વ્યાસપીઠનું કમ્પોઝિશન છે, પણ આનું આ ગીત ત્યાં કેવી રીતે ગવાયું છે? એક અંધેરા લાખ સહારા, લાખ સિતારે. એક અંધેરા लाख सितारे, एक निराशा लाख सहारे. એવી રીતે આપણે આપણા કપડા પહેરાયા, शब्द बड़े प्यारे. एक अंधेरा है तो लाख सितारे हैं, एक निराशा है तो लाख सामने लाख सहारे हैं. नादा है जो जीवन से हारे. दुख से अगर पहचान न हो तो कैसा सुख और कैसी खुशियां. तूफानों से लड़कर ही तो लगते हैं साहिल कितने प्यारे. जो कभी समंदर में गया ही नहीं तूफानों के डर से,
किनारे ही पड़ा रहा। उसको क्या पता कि तूफान से टकराकर और फिर आदमी उस झंझावात से बचकर जब उसकी नैया किनारे पहुंचती है तो किनारा कितना प्यारा लगता है। तूफानों से लड़कर ही तो लगते हैं साहिल कितने प्यारे, तब साहिल प्यारा लगता है। तूफानों के डर से जो समंदर में जाएगा ही नहीं। तो भैया दुनिया है द्वैत का नाम, यहां सब है। જેમ ભોજનની થાળીમાં બધા રસ હોવા જોઈએ એમ જીવનની થાળીમાં પણ બધા રસ હોવા જોઈએ તો જ ટેસ્ટી બને લાઈફ, जिंदगी टेस्टी बने। कभी हंसना है, कभी रोना है, कभी सुख, कभी दुख, कभी मान, कभी अपमान, कभी हर्ष, कभी शोक। अद्भुत बनाई है दुनिया ईश्वर ने। एंजॉय, डोंट कंप्लेन, जस्ट एक्सेप्ट इट एंड एंजॉय। जो તમે ભક્ત હો તો ભક્તિનો મતલબ આ છે, કાંસી જોડા ખાલી કખડાવા એ નહીં। ભક્તિનો મતલબ છે એક્સેપ્ટ કરો અને એન્જોય કરો। ભગવાનમાં વિશ્વાસ અને ભગવાનમાં પ્રેમ ટકાવી રાખો, મસ્તી સે જીવો। ભક્તિ એટલે સ્વીકાર, ભક્તિ એટલે વિશ્વાસ, ભરોસો, ભક્તિ એટલે પ્રસન્નતા, સમતા, सिद्ध्य सिद्ध्यो हो समो भूत्वा। हारी गेली टीमना लोको जीती गेली टीमना कैप्टन ने बधा खेलाड़ीओने शेक हेन्ड करीने एने बधाई आपे। आ स्पोर्ट्समेन स्पिरिट। जीवનમાં પણ આ બધા ખેલો શું કામ છે કે આપણે હારને પણ પચાવી શકીએ, જીતને પણ આપણે પચાવી શકીએ। કેવી મજા આવે ક્રિકેટનો વર્લ્ડ કપ હોય ને, આ સોકર રમાતી હોય છે ને પછી વર્લ્ડ કપ અને બાસ્કેટબોલનો વર્લ્ડ કપ હોય, આખું અમેરિકા ગાંડું થાય। સ્પોર્ટ્સ જોઈએ। ગુજરાતમાં તો સ્પોર્ટ્સ મહાકુંભ થાય છે ને, ખેલ મહાકુંભ એવું કે खेल चाहिए, जरूरी है। आ बधु अमारे एक काका है, बहु मोटी उम्र है, अत्यारे 70 ની ઉપર। सवारना अर्धी चड्डी पहेरी बेडमिंटन रमवा जाए। मन बहु गमे। बीजा बधा दांत काढे, ए हवे माळा लेवानी आ उमर है, अर्धी चड्डीओ पहेरीने बेडमिंटन रमवा आल्या 70 ની माथे ना। ये माळा करशे एनो टाइम थशे त्यारे, बाकी एने बेडमिंटन रमवा जाए, रमवा दो, बराबर करे छे। तो काका सलाम, आ स्पिरिट टकावी राखो। तमे तमने जोईने अमने प्रेरणा मळे छे। छोकराओ जे पथारीमांथी बहार ना आवता होय एने एम थाय के आ जो आ काका 70 ની माथे अर्धी चड्डी पहेरी, टी शर्ट पहेरीने कोर्ट उपर सीधा बेडमिंटन रमता होय, 1 કલાક રમે। આપણી તો વિચારધારા એવી થઈ કે કોઈક મોટી ઉંમરે આવું કરે એટલે તરત મશ્કરી કરવા માંડી। આ માળા લેવાની ઉંમર છે તો હું 24 કલાક માળા કરવાના છું। ભક્તિ એટલે એન્જોય, એક્સેપ્ટ। તો જે સ્વાદ, જે રસ આવે જીવનની થાળીમાં પ્રભુનો પ્રસાદ છે, એન્જોય કરો। યાદ કરો ગંગા સતી અને પાનબાઈ। હરખ ને શોક ની જને આવે નહીં હેડકી ને, આઠે પહોર રેવે આનંદ।
આ હરખ ને શોકની જને આવે નહીં હેડકીને આઠે બહોર રે આનંદ એકાંતે બેસી નહીં તો અલખને આરાધે કાનબાઈ એકાંતે બેસી નહીં તો અલખને આરાધે કાનબાઈ એ પ્રભુજી પધારે મેરુ તો ડગે જેના હે મનડા ડગે ભાંગી પડે ભલે બ્રહ્માંડ વિપત્તિ પડે તો વિપત્તિ પડે તો એ જીવન સે નહીં પાનબાઈ સોઈ મારા હરિ રે જગના પ્રમાણ સોઈ મારા હરિ રે જગના પ્રમાણ એ સોઈ મારા હરિ રે જગના પ્રમાણ વિપત્તિ પડે તો એ વણશે નહીં. છોકરાઓ અત્યારે બુદ્ધિથી બહુ બ્રાઇટ થતા જાય છે, આપણા આઈક્યુ બહુ ઊંચો જાતો જાય, પણ ભાવનામાં બટકી જાય છે, ત્યાં બટકી જાય છે. નિષ્ફળતાને પચાવી નથી શકતા. સમસ્યાઓ આવે તો લડવાની હામ નથી રહી. હારા માર્ક ના આવે તો આપઘાત કરી નાખે. છોકરાઓ આપણને આશ્ચર્ય થાય, અરે પરીક્ષામાં હારા માર્ગ એ કઈ પરીક્ષામાં નાપાસ થયો તો એ કઈ જીવનનો એન્ડ છે? એપલ કંપનીનો સીઈઓ, અને એણે આખી એપલ કંપની બનાવી. હવે તો એ જણ આપણી વચ્ચે રહ્યો નથી. શું? હા, સ્ટીવ જોબ ગ્રેજ્યુએટ જ નહોતો થયો. ગ્રેજ્યુએટ નહોતો એ માણસ, કોલેજ છોડી દીધી હતી એને. અને ક્યાંનો ક્યાં. આટલું જ નહીં, માણસે એપલ જેવી કંપની ઊભી કર્યા પછી એને 10 વર્ષમાં તો ક્યાંની ક્યાં લઈ ગયો એ માણસ. અને 30 વર્ષની માત્ર ઉંમર હતી ત્યારે એની જ કંપનીએ એને સીઈઓ તરીકે કાઢી મૂક્યો. હવે આના જેવી સ્થિતિ બીજા કોની? જે કંપનીનો પોતે માલિક અને એ કંપની એને સીઈઓ તરીકે કાઢી મૂક્યો, અને એ વખતેની ઉંમર ખાલી 30 વર્ષની. માણસ હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, પડી ભાંગે. અને આણે એ દરમિયાન પછી બીજી 2 કંપનીઓ ઊભી કરી, અને પછી અહીંયા એપલ કંપની આવી હેઠે, તો પાછો આને બોલાવવો પડ્યો. અને પાછો આવ્યા પછી વળી પાછી જે બેંકરપ્ટ જાય એમ હતી એવી સ્થિતિમાં કંપની હતી, અને ક્યાંની ક્યાં લઈ ગયો આ માણસ. અને મેં સાંભળ્યું છે, હું એક આશ્રમમાં ગયો તો હિમાલયમાં, નૈનીતાલની ઉપર નીમ કરોલી બાબાનો આશ્રમ છે, અને એ ત્યાં આવીને થોડો સમય રહ્યા હતા.
એના એ જ્યારે એને કાઢી મૂકવામાં આવ્યા, અને એ જે સમય હતો એ દરમિયાનમાં એ ત્યાં રહ્યા, અને એ જે આધ્યાત્મિકતા છે એને જે એક શક્તિ આપી ઝઝુમવાની, અને છેવટે કેન્સરમાં, અને થોડા સમય પછી મરવાનું હતું એ પહેલા એ માણસે વળી પાછું એક નવું ગેજેટ લોન્ચ કર્યું, એપલ આઈફોન કેવો 4 કે 5 કેટલું કરીને 4 કરીને પછી જાય. તો ये हौसला चाहिए साहब. ખાલી બુદ્ધિ ખૂબ હોય, આઈક્યુ ઊંચો હોય તેથી કાંઈ નહીં થવાનું, સમ્યક વિકાસ થવો જોઈએ. શું તમે નિષ્ફળતાને પચાવી શકો છો છોકરાઓ? કોઈ અપમાન કર્યું, કોઈએ તમને આગળ ન વધવા દીધા, તમે કોઈક જગ્યાએ નિષ્ફળ ગયા, શું તમે પચાવી શકો છો? આઈક્યુ ઊંચો હોય પણ ઇમોશનલી વીક થઈ જાય. અત્યારે સ્થિતિ આવી થતી જાય છે. ગીતા વિજયને અને પરાજયને બંનેને પચાવતા શીખવાડે છે, અને એટલા માટે ગીતા યુવાનોને માટે બહુ ઉપયોગી છે. તો ચતુર્થ સ્કંદ એ વિસર્ગ લીલા છે. ત્રીજો સ્કંદ સર્ગ લીલા. 2 પ્રકારના સર્ગ, દૈવી, આસુરી. મજાની વાત જુઓ કે દેવો અને દાનવો એની માં જુદી, બાપ એક. કશ્યપના જ આ બધા સંતાનો છે. દિતિથી દૈત્યો થયા. દિતિ એ ભેદ બુદ્ધિ છે. અદિતિથી આદિત્યો દેવતાઓ થયા, એ અભેદ બુદ્ધિ છે. ભેદ બુદ્ધિ અજ્ઞાનને કારણે થાય છે, અભેદ બુદ્ધિ જ્ઞાનથી થાય છે. અભેદ બુદ્ધિ સ્વરૂપા અદિતિ સાથે જ્યારે આત્મારૂપ કશ્યપનો સંયોગ થાય છે, ત્યારે દેવતાઓ એટલે કે દૈવી ગુણોની સૃષ્ટિ થાય. ભેદ બુદ્ધિ રૂપા દિતિ સાથે જ્યારે સાક્ષી રૂપ આત્મા કશ્યપનો સંયોગ થાય છે, ત્યારે એનાથી દૈત્યો એટલે કે દુર્ગુણોની સૃષ્ટિ થાય છે. એટલે માણસ દેવ પણ બની શકે ને માણસ દાનવ પણ બની શકે. મનવા તું રાવણ તું રામ. સર્ગ લીલા ત્રીજો સ્કંદ, વિસર્ગ લીલા ચોથો સ્કંદ. વિસર્ગ લીલા એટલે વિશેષ સર્જન. સર્ગ એટલે દાળ ચોખા, વિસર્ગ એટલે ખીચડી. इतना फर्क है. પંચમહાભૂતાદિની સૃષ્ટિ તે સર્ગ, અને પંચમહાભૂતાદિમાંથી પછી આગળ જે કંઈ બનાવ્યું બ્રહ્માએ એ વિસર્ગ. ચતુર્થ સ્કંદના 4 મુખ્ય પ્રકરણ છે. ધર્મ પ્રકરણ, એમાં દક્ષ યજ્ઞની કથા છે. 7 અધ્યાય છે. અત્રિ અનસૂયાને ત્યાં 3 દેવો બાળક બનીને આવ્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ પુત્ર બનીને આવ્યા. એ છે દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. દત્તો મયા અહમ इति स भगवान दत्त. भगवान ने अत्रि अनसुया को दिया. क्या दिया? बोले स्वयं को. दत्तो मया अहम, એટલા માટે નામ થયું દત્ત. અત્રિના પુત્ર છે માટે આત્રેય, દત્તાત્રેય. બ્રહ્માના અંશથી ચંદ્રમા અને શિવજીના અંશથી દુર્વાસા થયા. આમ દત્ત, દુર્વાસાના અને ચંદ્રમા એ 3 ભાઈઓ છે. આ કથા અને દક્ષ યજ્ઞની કથા એના દ્વારા ભાગવતકારે ત્રિદેવતાઓની એકતા સિદ્ધ કરી. દક્ષ તો વૈષ્ણવ હતા, નારાયણના ભક્ત, શિવજીના ઘોર વિરોધી. શિવનું અપમાન કરવા માટે એણે યજ્ઞનું આયોજન કર્યું.
બધા દેવોને બોલાવ્યા, શિવજીને ન બોલાવ્યા. અને શિવ કોણ? દક્ષના જમાઈ. પોતાની દીકરી દીધી છે સતી. દક્ષ કુશળ, દક્ષ ચતુર. ब्रह्मा के पुत्र हैं, ब्रह्मा बुद्धि के देव हैं. बुद्धिमान बाप का बेटा भी बुद्धिमान, चतुर, कुशल. પણ એને અભિમાન છે. નારાયણના ભક્ત છે એનો વાંધો નહીં, પણ શિવના ઘોર વિરોધી. સસરા અને જમાઈની વચ્ચે જ્યારે ઝઘડો થાય ત્યારે સૌથી વધારે પીસાવવું પડે તો સ્ત્રીએ. કોનો પક્ષ લે બચાડી? પોતાના બાપાનો કે પોતાના ધણીનો? અને એ સમયે સમજદાર સ્ત્રી એટલું સરસ રીતે બેલેન્સ કરે. અહીંયા કથા છે કે સતી અંતે પિતાને ત્યાં યજ્ઞમાં જઈ દેહ ત્યાગ કરે છે. આ કથા તમે સાંભળી છે. હમણાં તો ટીવીમાં પાછી જોઈ હશે. દેવો કે દેવ મહાદેવ. અને પછી ભગવાન શિવ દક્ષ યજ્ઞનો ધ્વંસ કરે છે. દક્ષનું માથું કાપી અગ્નિમાં હોમી દેવામાં આવે છે. બ્રહ્માદિ દેવતાઓ શંકરજીને મનાવે છે. શંકરજી અનુગ્રહ કરે છે. દક્ષ બોકડાના મોઢાવાળા થાય છે. એ કથા છે. પૂર્ણાહુતિનો હોમ જ્યારે કરવામાં આવ્યો અને એ સમયે ભગવાન નારાયણ પણ ત્યાં પ્રગટ થયા. બ્રહ્માજી પણ છે, શિવજી પણ છે, ભગવાન નારાયણ પણ છે. ભગવાનની બધાએ સ્તુતિ કરીને પછી ભગવાન નારાયણે દક્ષના માધ્યમથી બધાને એક સંદેશ આપ્યો કે મારામાં, બ્રહ્મામાં અને શંકરમાં જે ભેદ જુએ એ મૂર્ખ છે. અમે એક જ તત્વના ત્રણ રૂપ છીએ. હું જ બ્રહ્માના રૂપે સર્જન કરું છું, હું જ વિષ્ણુ રૂપે પાલન કરું છું, હું જ શિવ રૂપે સંહાર કરું છું. અમારા ત્રણમાંથી એકનો પણ વિરોધ કરે એ ત્રણમાંથી કોઈને પામી શકતો નથી. એકનું અપમાન એ ત્રણેયનું અપમાન છે. કોકને તમે એમ કહો તમારું મોઢું બહુ સુંદર પણ તમારા ટાંટિયા તો જુઓ યાર, હાવ ઠેકાણા વગરના. તમારા ટાંટિયાને જો ને આમ ક્યાંક થાય જ મને, બાકી તમારું મોઢું બહુ સુંદર. ઓલાને ગમશે? આ બધા એક જ તત્વના ત્રણ રૂપ છે. દક્ષ યજ્ઞની કથાથી ત્રિદેવતાઓની એકતા સિદ્ધ કરી. 5 અધ્યાયનું અર્થ પ્રકરણ અને એમાં ધ્રુવ ચરિત્ર સંભળાવ્યું. देखो भगवत प्राप्ति के लिए कोई उम्र का बाध नहीं है. बचपन में ध्रुव ने भगवान की प्राप्ति कर ली. केवल 5 મહિનાની તપસ્યા, 5 વર્ષનો ધ્રુવ 5 મહિના તપસ્યા કરી મધુવનમાં અને ભગવાનને પ્રસન્ન કર્યા. હમણાં પાટોત્સવ નિમિત્તે ભાગવતના ઉપર દર્શન હતું તો અમારા બેને બહુ સરસ ધ્રુવ ચરિત્ર ઉપર અને પ્રહલાદ ચરિત્ર ઉપર પ્રકાશ પાડ્યો. મજા. મને સાંદીપનીમાં શું છે, મને શ્રોતા બનવાનું મળે અને મજા બહુ આવે. ત્યાં બધા વક્તાઓ આવે અને હું નીચે આસન નાખીને બેહું, ત્યાં મને સાંભળવા મળે, બહુ આનંદ આવે. નવરાત્રિમાં પછી અનુષ્ઠાન દિવસે
કરીએ સવારે, અને સાંજે પછી આપણે નીચે આસન લગાવવાનું. કોઈને કોઈ વક્તા, કોઈને કોઈ મહાપુરુષ આવીને સાંભળવા મળે. કાશીમાં મને સાંભળવા મળે. 2 જગ્યા એવી છે. વચ્ચે તો એક ક્રમ રાખ્યો હતો, કાશીમાં એક કથા સાંભળવી, અને અયોધ્યાથી ને અહીંથી ત્યાંથી બધા મહાપુરુષો આવીને કૃપા કરતા કથા સંભળાવે. પંડિત રામકિંકરજી મહારાજે કૃપા કરીને ઋષિકેશ પધારેલા, એમણે 7 દિવસ સુધી સંભળાવ્યું. મને યાદ છે, ખરારી શબ્દ રામ માટે, ખરારી શબ્દ. હવે ખરારી શબ્દ એવો પકડાઈ ગયો પ્રવચનમાં, ખરારી શબ્દ ઉપર જ હાથ દી બોલ્યા, અને એવી મજા આવી. પૂજ્ય અતુલ કૃષ્ણજી મહારાજ, ગોસ્વામી અતુલ કૃષ્ણજી મહારાજ, સંન્યાસ પછી તો એમનું નામાવિધાન બીજું. એમણે પણ ત્યાં કાશીમાં આવીને શું પ્રાંજલ ભાષા, અદભુત. અયોધ્યાના લક્ષ્મણ કિલ્લાધીશ મહારાજે આવીને એમણે કૃપા કરીને સંભળાય. એમની ઉંમર બરાબર, लकवा के चलते थोड़ा ठीक से बोल भी नहीं पाते थे, लेकिन फिर भी क्या करुणा होती है महापुरुषों. खाली प्रार्थना કરી કે મહારાજજી હું સાંભળ્યા વગરનો રહી જઈશ, આપનું નામ સાંભળ્યું છે, આપને નથી સાંભળ્યા. 15-20 મિનિટ બોલતા, પછી એમના શિષ્ય બોલતા, પણ 15-20 મિનિટ બોલતા. વક્તાના કાન ઉપવાસી હોય છે. ક્યારેક સાંભળવા મળે ને ત્યારે એકાદશી કર્યા પછી બીજે દી પારણાની જે મજા આવે એવો આનંદ આવે. વક્તાને શ્રોતા બનવાનું સદભાગ્ય જ્યારે સાંભળે. મને સાંદીપનીમાં મળે છે, કાશીમાં મળે. 11 અધ્યાયમાં કામ પ્રકરણ અને એમાં પૃથુ ચરિત્ર કહેવામાં આવ્યું. રાજાના ધર્મ શું છે તે સંસારને ભગવાન પૃથુએ સમજાવ્યું. સમાજ વ્યવસ્થા કેવી હોવી જોઈએ, ગવર્નન્સ કેવું હોવું જોઈએ, શાસન વ્યવસ્થા ધર્મ સાપેક્ષ હોવી જોઈએ કે ધર્મ નિરપેક્ષ, આ બધી જ વાતોની ચર્ચા આ काम प्रकरण में पृथु चरित्र में है. कोई ये समझे कि भागवत केवल मोक्ष संबंधी ही चर्चा करता है तो वो भागवत के साथ अन्याय कर रहा है. मोक्ष तो आउटकम है. पहला धर्मपूर्वक अर्थ ने काम आ पुरुषार्थ नु संपादन करो तो धर्म संबंधी मार्गदर्शन, अर्थ संबंधी मार्गदर्शन, काम संबंधी मार्गदर्शन पण भागवत में माटे आ काम प्रकरण है. पृथु चरित्र काम प्रकरण में है. 11 अध्याय नु काम प्रकरण अने पछी 8 अध्याय नु मोक्ष प्रकरण. एमां नारदजी अने प्राचीन बरहीनो संवाद है. पुरंजनोपाख्यान है. 5मो स्कंद परमहंसोनी कथा है. मनु महाराज नो एक दीकरो उत्तानपाद, एना वंशनी वात 4था स्कंद में करी. मनु महाराज नो बीजो दीकरो प्रियव्रत, एना वंशनी वात 5म स्कंद में है. 4था स्कंद में प्रवृत्ति परायण लोकोनी वात है अने 5म स्कंद में निवृत्ति परायण लोकोनी वात है. प्रियव्रतना वंश में भगवान ऋषभदेव प्रकट थया. नाभि राजा ने त्या मेरु देवी थी भगवान ऋषभदेव नु प्रागट्य थयुं. आ ऋषभदेव भगवान जैन परंपरा में प्रथम तीर्थंकर गणाया. एमनु बीजू नाम छे आदिनाथ. આપણે અહીં અમદાવાદથી જઈએ ને આગળ નાથ દ્વારા તરફ
કેસરિયાજી આવે જ ને વચ્ચે, ઋષભદેવ, જૈનો વૈષ્ણવો બધા કેસરિયાજીની પૂજા કરે છે. પરમહંસના ધર્મ શું તે ભગવાન ઋષભદેવે સમજાવ્યું. અને કથા એમ કહે છે કે ઋષભદેવજી તો પરણ્યા, 100 પુત્ર થયા. ઇન્દ્રની દીકરીને પરણ્યા, 100 પુત્ર થયા. પોતે સરખી રીતે રાજ્ય પણ કર્યું અને પછી બધું છોડી ત્યાગ કરી અને